તો ફક્ત 15 જ મિનિટમાં મમરાના લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જુઓ, અરે વાહ! જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને, અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો એકદમ સોફ્ટ બન્યા છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ઘરમાં રહેલી જ સામગ્રીમાંથી બની જાય છે. તો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને આ લાડુ ખૂબ જ ભાવશે. અને તમે જુઓ, એકદમ સોફ્ટ બન્યા છે. તો મમરાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા 3 કપ જેટલા મમરા લીધેલા છે. તમે તમારા ઘરનું કોઈ પણ મેજરમેન્ટનું માપ લઈ શકો છો. અને તેની સાથે આપણે 1 બાઉલ જેટલો આપણે ગોળ લઈશું. તો છે ને એકદમ પરફેક્ટ મેજરમેન્ટ. 3 ગણા મમરા સાથે આપણે 1 ગળો ગોળ લેવાનો છે. તો ચાલો ફટાફટ આપણે મમરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મેં કઢાઈ લીધેલી છે. તેમાં આપણે સૌથી પહેલાં તો મમરા એડ કરીશું. અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર મમરાને આપણે સરસ રીતે રોસ્ટ કરી લેશું. મમરા રોસ્ટ કરવાથી લાડુ છે ને જે મમરાના એકદમ સરસ એવા ક્રિસ્પી તૈયાર થાય છે. ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે મમરાને રોસ્ટ કરવાના છે. તો મીડિયમ ટુ લો ગેસ ઉપર 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. અને મમરા તમે જુઓ, આ રીતના મમરા આપણા ક્રિસ્પી થઈ ગયા છે. તો મમરાને હવે આપણે સાઈડમાં કાઢી લઈશું. તો એ જ પેનમાં સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલું ઘી લઈશું. ઘી એડ કરવાથી મમરાના લાડુ છે ને એકદમ શાઇનિંગવાળા થાય છે. તો ઘી આપણું મેલ્ટ થાય ત્યારબાદ આપણે જે એક વાટકો ગોળ લીધેલો છે તે આપણે એડ કરીશું. તો ગોળને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી લઈશું. હંમેશા ગોળની પાઈ આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ લેવાની છે. હાઈ ગેસની ફ્લેમ બિલકુલ કરવાની નથી. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો ગોળની પાઈ કેવી રીતે લેવી એ પણ હું તમને એકદમ પરફેક્ટ રીતે બતાવીશ. જેથી જો તમે પહેલી વાર જ મમરાના લાડુ ઘરે બનાવતા હોય ને તો પણ તમારે સરળ રીતે જ તમે બનાવી શકશો. અને તમને પણ ખબર પડી જશે કે ગોળની પાઈ કેવી રીતે લેવાની છે. તો એકદમ આજે હું તમને સહેલી રીતે વિડીયો બતાવું છું. તો પહેલાં કરતાં ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હજી આપણી ગોળની પાઈ આવી નથી. તો હજી આપણે 1 મિનિટ સુધી આપણે આ જ રીતના સતત હલાવતા રહીશું. પેનના તળિયે ચીપકે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો પાઈને ચેક કરવા માટે સૌથી પહેલાં તો મેં એક બાઉલમાં પાણી લીધેલું છે. તો તેમાં આપણે આ રીતના થોડીક પાઈ એડ કરીશું. તો આ રીતે તમે પાઈને પાણીમાં પણ ચેક કરી શકો છો. તો આ રીતના હવે આપણે પાઈને ભેગી કરીને હાથમાં લઈ લઈશું અને ચેક કરીશું. તો તમે જુઓ, હજી પાઈ આપણી આવી નથી. આ રીતના એકદમ તમે જુઓ, આ રીતના પાઈ થાય ને તો હજી આપણી પાઈ કાચી છે. તો એડ કરીને હજી આપણે થોડીક વાર સુધી પાઈને સરસ એવી ફરી તૈયાર કરીશું. તો આપણે ફરી પાઈને ચેક કરીશું. તો આ રીતના પાઈને આપણે ભેગી કરવાની છે. તો તમે જુઓ, ક્રિસ્ટલની જેમ સરસ એવી પાઈ આપણી તૂટી જાય છે. તો સમજી લેવાનું કે પાઈ આપણી સરસ એવી આવી ગઈ છે. તો હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને જે આપણે મમરા રોસ્ટ કર્યા છે એ મમરાને આપણે એડ કરી દઈશું. તો મમરાની એક હાથે આપણે આ રીતના એડ કરતા જઈને આ રીતના મિક્સ કરતા જશું. અને સરસ રીતે આપણે મિશ્રણને સરસ એવું મિક્સ કરવાનું છે.
તો સરસ રીતે તમે જુઓ ગોળમાં મમરા સરસ એવા કોટ થઈ ગયા છે. તો જો એકદમ આ રીતે પરફેક્ટ મેજરમેન્ટથી બનાવશો ને તો તમારે પણ પહેલી વારમાં એકદમ સરસ એવા પરફેક્ટ જ મમરાના લાડુ બનીને તૈયાર થશે. તો હવે આ સમય ઉપર મેં અહીંયા 1 ચમચી જેટલા કાળા તલ લીધેલા છે, તે આપણે એડ કરીશું. કાળા તલનો એકદમ મસ્ત નટી ફ્લેવર છે ને મમરાના લાડુમાં ખૂબ સરસ એવો આવે છે. તો આ રીતના એડ કરીને સરસ એવા મિક્સ કરી લેશું. કાળા તલને છે ને એડ કરવા એકદમ ઓપ્શનલ છે, પણ લુકવાઇઝ તમે જોવો ને તો એટલા સરસ દેખાવમાં પણ લાગે છે ને લાડુ. જે બાળકો નહીં ખાતા હોય ને એ બાળકો પણ ખાવા લાગશે. તો સરસ રીતે બધી જ સામગ્રી સરસ એવી મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ મેં અહીંયા પાણી લીધેલું છે. તો આપણે આ રીતના પાણીવાળા હાથ કરીશું, જેથી મિશ્રણ છે ને ગરમ પણ નહીં લાગે અને મમરાના લાડુ છે ને તમારા એકદમ સરસ રીતે ઇઝીલી સરસ એવા વળી જશે. તમે જો એકદમ મસ્ત એવા વળી ગયા ને, જો અરે વાહ. તો આ જ રીતના આપણે બધા જ લાડુને વાળી લેવાના છે. તમે જુઓ તો સેમ પ્રોસેસથી આપણે બધા જ લાડવાને વાળી લેશું. તો તલની ચીકી છે કે મમરાના લાડુ છે એ બધું તમે જોજો સિઝન હોય ને ત્યારે જ ભાવે છે. તો અત્યારે એકદમ સંક્રાંત નજીક જ આવી રહી છે, તો તમે ચોક્કસ એકવાર ઘરે મમરાના લાડુ બનાવજો અને તમારા ફેમિલીને ખવડાવજો. બજારે લેવા જવાની બિલકુલ જરૂર નથી. ઘરે એકદમ ઓછી કિંમતમાં અને એકદમ ઓછી સામગ્રીમાં જ બનીને તૈયાર થાય છે. તો ફક્ત 15 જ મિનિટમાં મમરાના લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જુઓ, અરે વાહ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને, અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો એકદમ સોફ્ટ બન્યા છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ઘરમાં રહેલી જ સામગ્રીમાંથી બની જાય છે. તો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને આ લાડુ ખૂબ જ ભાવશે અને તમે જુઓ એકદમ સોફ્ટ બન્યા છે. જો આજની મારી મમરાના લાડુની રેસીપી ગમે ને તો લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને વધારે શેર કરજો, જેથી મકર સંક્રાંતિ બધા જ આ રીતના લાડુ એન્જોય કરી શકે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.